નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા 5મું ચેપ્ટર ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 1 જે આપણી એકમ કસોટીની અંદર છેલ્લું ચેપ્ટર સમાયેલ છે, એટલે કે એકમ કસોટીમાં ત્રીજું, ચોથું અને 5મું ચેપ્ટરનો સમાવેશ કરેલો છે। 5મું ચેપ્ટર આપણે ગઈકાલે સ્ટાર્ટ કર્યું, એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જનરલ પ્રસ્તાવના જોઈ ગયા, પછી વ્યક્તિક માલિકીની પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ એનો અર્થ, એની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી। આ લાક્ષણિકતાઓ અર્થ ઉપરથી તમે એટલું તો સમજી જ ગયા હશો કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જુદા જુદા છે। વ્યક્તિક માલિકી જુદી પડે છે હિન્દુ અભિવ્યક્ત કુટુંબથી, હિન્દુ અભિવ્યક્ત કુટુંબ જુદું પડે છે ભાગીદારી પેઢીથી, ભાગીદારી પેઢી જુદી પડે છે સહકારી મંડળીથી, સહકારી મંડળી જુદી પડે છે જોઈન્ટ સ્ટોક કંપની, જેને આપણે કંપનીથી ઓળખીએ છીએ। તો બધા જના સ્વરૂપો જુદા જુદા છે, બધાની લાક્ષણિકતાઓ જુદી છે, બધાનું મહત્ત્વ જુદું છે, બધાની મર્યાદાઓ જુદી જુદી રહેલી છે। તો આપણે ગઈકાલે ચર્ચા કરી, એમાં જોઈ ગયા કે વ્યક્તિક માલિકી એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી જૂની અને પ્રાચીન પરંપરાગત ચાલતી આવતી આ એક એવી વ્યવસ્થા છે કે જેની શરૂઆત સૌથી પહેલાં આ પાંચે સ્વરૂપોમાં સૌથી પહેલાં જો કોઈ ધંધાકીય સ્વરૂપની શરૂઆત થઈ હોય તો એ હતું વ્યક્તિક માલિકી। તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, એના કોઈ પણ વેપાર ઉદ્યોગ હોય, એના 3 સ્વરૂપો છે વિદ્યાર્થી મિત્રો। એક નાનું કદ, મધ્યમ કદ અને ઉચ્ચ કક્ષાનું કદ। તો વ્યક્તિક માલિકીની લાક્ષણિકતાઓ ગઈકાલે આપણે ચર્ચા કરી, તો કોઈ નાનું એકમ હોય ત્યાં વ્યક્તિક માલિકી સફળ થાય છે, કારણ કે એની એક મર્યાદા શું છે? મૂડીની મર્યાદાઓ છે। તો આપણે એ બાબત સમજી ગયા, કારણ કે એનો અર્થની અંદર જ એનો જવાબ આપેલો છે। કારણ કે માલિકી, સંચાલન અને અંકુશ માત્ર એક જ વ્યક્તિના હાથમાં હશે, અને એક જ વ્યક્તિ આ બધી બાબતો સંભાળે, તો તમે કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો કે ખરીદ વેચાણને લગતી બાબતો પણ પોતે સંભાળશે, ગ્રાહક સંબંધી બાબતો પણ પોતે સંભાળશે, વેપારના વિસ્તરણ, ધંધો રોજગારને, પોતાના વ્યવસાયને, પોતાના ધંધાને, પોતાના વેપારને વિકસાવવાનું પણ પોતે જ કરતો રહેશે। હા, જરૂર પડે તો પગાર ઉપર એ રાખી શકે છે, પરંતુ નફો કે નુકસાન હશે તો પણ બધું જ પોતે ભોગવશે। મૂડીની વધારે જરૂરિયાત પડશે તો પોતે લાવશે, અમર્યાદિત જવાબદારી ઊભી થશે। ટૂંકમાં કહેવાનો ભાવાર્થ, બધી જ બાબતો માત્ર ને માત્ર એક જ વ્યક્તિના હાથમાં હશે। કેન્દ્રીકરણ જેને કહી શકાય, ત્યાં કેન્દ્રમાં કોણ હશે? માત્ર વ્યક્તિ, એટલે કે માલિક। એ જ ધંધાનો બધી બાબતો, ટોટલી એકમનું સંચાલન પોતાના હાથમાં હોય છે। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે મહત્વ, વ્યક્તિક માલિકીના ફાયદા અને વ્યક્તિક માલિકીની મર્યાદાઓ એટલે લાભ અને ગેરલાભ વિશે ચર્ચા કરવાની છે। જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો માલિકીના ફાયદાઓ એટલે કે લાભ જોઈશું ને, ત્યારે દરેક મુદ્દાઓ તમને એની લાક્ષણિકતાઓની સાથે મેચ થતા હોય, મેળ બેસતો હોય એવું અનુભવશો। તો એનો અર્થ એ થયો કે સાહેબ, પરીક્ષામાં અમને લાક્ષણિકતાઓ જો પૂછાઈ છે અને અમે ફાયદા લખી નાખીએ, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને માર્ક તો મળવા જ પાત્ર છે, પરંતુ એક વાણિજ્ય વ્યવસ્થાની અંદર શબ્દોની રૂએ જોઈએ, પાઠ્યપુસ્તકની રચનાના આધારે જોઈએ તો થોડોક તફાવત આવતો હોય છે, બાકી મુદ્દાઓ સેમ છે। તો વ્યક્તિક માલિકીની એક લાક્ષણિકતા પણ છે કે સરળ સ્થાપના વિધિ। તેની સ્થાપના કરવામાં ગઈકાલે આપણે એની લાક્ષણિકતાઓમાં પણ હતું કે સરળ સ્થાપના વિધિ, કે કોઈ પણ પ્રકારની કાયદાકીય આંટીઘૂંટી નડતી નથી। સ્થાપના ખૂબ જ સરળ હોય છે। સરસ મજાની તમે એક દુકાન ખરીદી શકો છો બજારની અંદર, બરાબર છે। કોઈ આવેદનપત્ર, કોઈ નિયમનપત્ર કે કોઈ ઠરાવ એવો પસાર કરવાનો હોતો નથી, કોઈ વિજ્ઞાપન પત્રની જરૂર રહેતી નથી। ટૂંકમાં ઓછી મૂડીનું રોકાણ કરી અને પોતાના ધંધાની સ્થાપના સરળતાથી કરી શકાય છે। ભારત દેશની અંદર બંધારણની અંદર કહેવામાં આવ્યું છે, કાયદાની દ્રષ્ટિએ કાયદેસર વેપાર ભારતની અંદર કોઈ પણ જગ્યાએ તમે કરી શકો છો, પરંતુ યાદ રાખજો કાયદેસર શબ્દને પકડવો પડે અહીંયા આપણે। તો આજે આપણે પહેલો મુદ્દો જે આપણે જોયું પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 45 ઉપર, સરળ સ્થાપના વિધિ। વ્યક્તિક માલિકીની સ્થાપના વિધિ સરળ છે। આ પ્રથામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી, એટલે ટૂંકમાં કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લેવાની જરૂર રહેતી નથી।
કાયદાની કોઈ અટપટી કે આંટીઘૂંટી કે જટિલ વિધિમાંથી પસાર થવાનું રહેતું નથી. હવે પછીના જે આપણે સહકારી મંડળી છે, ભાગીદારી પેઢી છે, જોઈન્ટ સ્ટોક કંપની, એની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો આવેદનપત્ર, નિયમનપત્ર, વિજ્ઞાપનપત્ર, બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગો બોલાવી, ઘણું બધું આવશે. જ્યારે અહીંયા આગળ કોઈ પ્રકારની એવી જટિલ સમસ્યાઓ ઊભી થશે નહીં. ધંધાની સ્થાપના વિધિ ખૂબ જ સરળ હોય છે. આથી ઓછી મૂડીવાળો પણ અશિક્ષિત કે સામાન્ય કૌશલ ધરાવતો વ્યક્તિ પણ ધંધો શરૂ કરી શકે છે. આ એનો સૌથી મોટો ફાયદો છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે ભારત દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ વધુ છે, એમાં પણ શિક્ષિતો તો ખરા જ, અશિક્ષિતોનું પ્રમાણ પણ વધુ છે. પરંતુ આપણે જાણીએ છીએ કે અશિક્ષિત હોવા છતાં પણ પોતાનો ધંધાનો એ લોકોએ એવો વિકાસ કર્યો છે કે આપણી આંખો સમક્ષ, આપણી નજર સમક્ષ એવા ઘણા બધા ઉદાહરણો છે કે ભણેલા બહુ ના હોય પણ વેપારી બુદ્ધિ હોવાના કારણે એ લોકો આજે પોતાનો ધંધોને સરસ મજાનો વિકસાવ્યો છે, પોતે ધંધામાં સફળ થયા છે. તો આ એક એનું ઉત્તમ ઉદાહરણ છે કે એની સ્થાપના વિધિ કેવી છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સરળ છે. ત્યારબાદ બીજો ફાયદો જોઈએ, ઓછી મૂડી. વ્યક્તિગત માલિકીની આ સૌથી મોટી લાક્ષણિકતા છે કે કોઈ પણ ધંધાની અંદર, કોઈ પણ એકમ, તમે કોઈ પણ નવું સાહસ શરૂ કરવા માંગતા હોય તો સૌથી પહેલો જો કોઈ મુખ્ય પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો એ છે મૂડી. એટલા માટે જ કહેવાય છે કે જો આપણી પાસે મૂડી ન હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પ્રકારનો ધંધો શરૂ કરી શકતા નથી. માટે જ એમ કહેવાય છે કે ઓછી મૂડીની જરૂર પડતી હોય છે. એટલે મૂડીની જરૂરિયાત તો રહે છે, પરંતુ પ્રમાણમાં કેવી? ઓછી મૂડીથી પણ આપણો ધંધો શરૂ કરી શકીએ છીએ. ઓછી મૂડી એ વ્યક્તિગત માલિકીની અગત્યની લાક્ષણિકતા અને વિશિષ્ટ લાભ છે. વ્યક્તિગત માલિકી ઓછી મૂડીથી વેપાર કરી શકે છે. વધુ નાણાંની જરૂર પડે તો માલિક ઓછીના નાણાં લાવીને પણ ધંધામાં રોકી શકે છે. વર્તમાન સમયની અંદર તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે લોનોના જુદા જુદા પ્રકાર બેન્કોએ ઉપલબ્ધ રાખ્યા છે. સરકાર દ્વારા પણ ધંધા, રોજગાર, વ્યવસાયને વિકસાવવા માટે વિવિધ બેન્કો, વિવિધ ઔદ્યોગિક સહકારી મંડળીઓ દ્વારા લોન આપવામાં આવે છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકાય છે. કારણ કે સરકાર પણ ઈચ્છે છે કે કોઈ પણ દેશનો વિકાસ એના ઔદ્યોગિક એકમો, વેપાર, વાણિજ્ય ઉપર આધારિત છે. માટે ઓછી મૂડીથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કાયદેસરનો ધંધો શરૂ કરી શકે છે. એ એનો બીજો ફાયદો છે. ત્રીજો છે રહસ્યોની જાળવણી. જો વેપાર, ધંધો, રોજગાર, વ્યવસાયની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યની જો કોઈ બાબત હોય ને તો રહસ્યોની જાળવણી. આપણે આપણો ધંધો જે વિકસાવી રહ્યો છે એ આપણી ફિલોસોફીના આધારે હોય. હા, એક વસ્તુ હંમેશા જીવનમાં યાદ રાખવાની છે કે આપણે આદર્શ અને મૂલ્યોને વળગી રહેવાનું છે. કોઈ એવી અનૈતિક પ્રવૃત્તિ નથી કરવાની કે જેથી કરીને સમાજને નુકસાન જાય કે કરચોરી કરવી નહીં. આપણે કાયદાની બોર્ડરમાં રહીને જ બધા કાર્યોને પાર પાડવાના હોય છે. માટે અમુક પ્રકારના એવા રહસ્યો હોય છે કે જેને ઓપન ડિસ્પ્લે ન કરી શકાય પબ્લિકની સમક્ષ કે કોઈ પણ વ્યક્તિની સમક્ષ. કારણ કે આપણા હરીફોને જ્યારે આ બાબતનો ખ્યાલ આવી જાય તો આપણા ધંધાને સીધી અસર થતી હોય છે. માટે વ્યક્તિગત માલિકીની સૌથી મોટી લાક્ષણિકતા શું છે? એક જ વ્યક્તિ છે એટલે સ્વાભાવિક છે કે રહસ્યોની જળવાવાના છે. રહસ્યો લીક થવાના, બહાર જવાની કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. પરંતુ જ્યારે તમે જાણો છો કે મનુષ્ય છે, એક કરતાં વધુ વ્યક્તિઓ જ્યારે સંગઠિત થઈને કોઈ કાર્ય કરતા હોય તો રહસ્યોની જાળવણીમાં જોખમ ઊભું થતું હોય છે. કોઈ સ્વાર્થના ખાતર પણ માહિતીને લીક કરી દેતો હોય છે. જ્યારે અહીંયા આગળ માલિક જ પોતે ધંધો સંભાળતો હોવાથી રહસ્યો જળવાતા હોય છે. રહસ્યોની જાળવણી ખૂબ જ સરળ છે. એ એનો ત્રીજો ફાયદો છે વિદ્યાર્થી મિત્રો. ધંધાની સફળતાનો રહસ્યો ગુપ્ત રાખવા એ વેપારી માટે લાભદાયી હોય છે. વ્યક્તિગત માલિકીના સ્વરૂપમાં એક જ વ્યક્તિ સર્વ સત્તાધીશ હોવાથી તે વેપારના સોદાઓ, હિસાબો તથા ધંધાની સફળતાની ચાવીઓ ગુપ્ત રાખી શકે. વેપારના અન્ય સ્વરૂપો કરતાં આ સ્વરૂપ રહસ્યોની જાળવણી વધુ સારી રીતે થઈ શકે છે. અન્ય સ્વરૂપોની અંદર એક કરતાં વધુ વ્યક્તિઓ હશે, જ્યારે અહીં આગળ તો માત્ર એક જ વ્યક્તિ છે. માટે રહસ્યોની જાળવણી એક અસરકારક નીવડે છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ઝડપી નિર્ણયો. બીજા સ્વરૂપો કરતાં વ્યક્તિગત માલિકીની અંદર કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો વ્યક્તિ પોતે જ નિર્ણયો લેતો હોય છે. કોઈ વ્યક્તિને પૂછવા જવાની, સલાહ સૂચન લેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. કારણ કે બધી જવાબદારી પોતાના હસ્તક જ હોય છે. સંચાલન પણ પોતાના હસ્તક હોય છે. અંકુશ નિયંત્રણ પણ પોતાના હાથે હોય ત્યારે બધા જ નિર્ણયો ઝડપથી લઈ શકતો હોય છે. નીતિ વિષયક નિર્ણયો, ગ્રાહક સંબંધી નિર્ણયો, માલને ખરીદીને લગતા, ઉત્પાદનને લગતા બધા નિર્ણયો પોતે જાતે લેતો હોવાથી
ઝડપી નિર્ણયો લેવાતા હોય છે. વ્યક્તિગત માલિકી ધંધા વિષયક બાબતોનો સર્વોપરી નિર્ણાયક હોવાથી પોતાની ધંધાને સ્પર્શની મહત્વની બાબતો અંગે ત્વરિત નિર્ણયો લેતો હોય છે. પોતાના ધંધાને લગતા નિર્ણયો તરત જ લઈ લેતો હોય છે. બજારની રૂપ અને બદલાતા સંજોગ અનુસાર ઝડપી નિર્ણયો લઈ શકે છે. બીજા સ્વરૂપોની અંદર તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પછીના મુદ્દાની અંદર આપણે ચર્ચા કરીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે કોઈ પણ નિર્ણય લેવો હોય તો મિટિંગ બોલાવવી પડે. બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગની અંદર ઠરાવો પસાર થાય, બહુમતી હોય ત્યારે જ નિર્ણયો લઈ શકાતા હોય છે. જો એ ગેરહાજર રહે તો પણ નિર્ણયો ન લઈ શકાય. આ બધા પ્રશ્નો ઊભા થાય છે ભાગીદારી પેઢી, સહકારી મંડળી કે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર. પરંતુ વ્યક્તિગત માલિકીની અંદર આવા પ્રકારનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. માલિક પોતે જ ધંધાનું સંચાલન કરતો હોવાથી બધા જ નિર્ણયો સ્વતંત્ર લેતો હોય છે. ત્યારબાદ વ્યક્તિગત સંપર્ક. વ્યક્તિગત સંપર્કના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો એમ કહેવા માંગે છે કે આપણા ગ્રાહકોની રસ, રુચિ, વલણ, અભિરુચિ જાણવા માટે ગ્રાહકોનો એ સીધો સંપર્ક કરતો હોય છે. અને ગ્રાહકોનો સીધો સંપર્ક કરવાથી એને પોતાની વસ્તુનું વેચાણ કઈ રીતે કરવું, પોતાની વસ્તુ વિશે એને ગ્રાહક સંબંધી સેવાઓ, વિતરણ વ્યવસ્થાઓનો કઈ રીતે લાભ લેવો એ બધી બાબતો એને પોતાને ખ્યાલ આવતો હોય છે. આ સૌથી મોટો લાભ કહી શકાય. કારણ કે ગ્રાહકો એના સીધા સંપર્કમાં હોય છે. કોઈ મધ્યસ્થ કડી, કોઈ જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી કોઈ વચ્ચે હોતું નથી. ધંધાનો માલિક અને ગ્રાહક એકબીજાના સીધા સંપર્કમાં જોવા મળે છે. આ એનો ફાયદો છે. વ્યક્તિગત માલિકીમાં ધંધાની માલિકી અને સંચાલન વચ્ચે એક્ય જોવા મળે છે. માલિક પોતે જ ધંધાનું સંચાલન સૂત્ર પોતાના હાથમાં રાખતો હોવાથી ગ્રાહકો, કર્મચારીઓ તેમજ લેણદારો સાથે તે અંગત અને વ્યક્તિગત જીવન સંપર્ક સાધી શકે છે. એમના સંપર્કમાં એ રોજબરોજ સીધો જોડાયેલો હોય છે. બદલાતા વેપાર વલણો, ફેશન તેમજ ગ્રાહકોની રુચિ અનુસાર ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થાની જરૂરી ફેરફાર કરી પોતાનું બજાર સાચવી શકે છે. ત્યારબાદ છે પરિવર્તનશીલતા. વ્યક્તિગત માલિકીમાં બદલાતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો ખૂબ જ સરળતાથી કરી શકે છે. કારણ કે અન્ય સ્વરૂપોની અંદર વિદ્યાર્થી મિત્રો કેવું હોય કે જે આયોજન ઘડવામાં આવ્યું હોય એને જડ રીતે સંચાલકો વળગી રહેતા હોય. જ્યારે અહીં આગળ માલિકને સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે પોતાના આયોજનમાં ફેરફાર કરી શકતો હોય છે. ધંધાના આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં લઈ અને જરૂરિયાત પ્રમાણે ધંધાની નીતિ વિષયક નિર્ણયોમાં ફેરફાર કરતો જોવા મળે છે. અને એક પ્રકારનો એ લાભ છે. ઝડપી નિર્ણયો અને સતત જાગૃતતાને લીધે ધંધામાં પરિવર્તનશીલતા લાવી શકે છે. ત્યારબાદ છે કરવેરાનો ઓછો બોજ. તો સ્વાભાવિક છે કરવેરો એ શાના ઉપર આધારિત છે વિદ્યાર્થી મિત્રો? આવક ઉપર અને ખરીદ વેચાણ ઉપર. હવે ધંધાનું એકમ જે છે એનું સ્વરૂપ જ નાનું છે તો કરવેરાનો બોજ ઓછો રહેવાનો છે. વ્યક્તિગત માલિકી ધંધાની આવક માલિકીની છે એટલે કે તેના વ્યક્તિએ ભરવા પડતા આવકવેરાનો દર લાગુ પડે છે. ત્યાં આગળ ઇન્કમ ટેક્સ લાગુ પડે છે અને ઇન્કમ ટેક્સ વ્યક્તિગત માલિકીને લાગુ પડે છે. સામાન્ય રીતે વ્યક્તિગત માલિકીમાં ધંધાનું કદ નાનું હોવાથી આવક પણ ઓછી હોય છે, જેથી કરવેરાનો બોજ પણ ઓછો રહે છે. આવક ઉપર આધારિત હોય છે. ત્યારબાદ છે ઓછા કાનૂની નિયંત્રણો. સરકાર સીધી પ્રત્યક્ષ કોઈ પણ પ્રકારના કરવેરા દાખલ કરતી નથી. કારણ કે વર્તમાન સમયમાં તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો જીએસટી આવી ગયું છે. હવે જીએસટી વિશે આપણે નામાના મૂળ તત્વોની અંદર અભ્યાસ કર્યો, તેમાં તમે શીખી ગયા કે ખરીદ વેચાણ પૂર્તિ ઉપર જ ટેક્સ લાગુ પડતો હોય છે, એ વસ્તુ હોય કે સેવા હોય. તો વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોની સરખામણી વ્યક્તિગત માલિકીમાં કાનૂની નિયંત્રણો ઓછા હોય છે. મૂડીમાં વધઘટ કરવા માટે કોઈ સંમતિની આવશ્યકતા રહેતી નથી. દાખલા તરીકે શેર બહાર પાડવા હોય તો જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર સેબીની મંજૂરી લેવી પડે, આવેદનપત્ર, નિયમનપત્ર, વિજ્ઞાપનપત્ર બહાર પાડવા પડે. ટૂંકમાં ઘણી બધી આંટીઘૂંટી અને સરકારી નિયંત્રણો જોવા મળતા હોય છે. જ્યારે અહીં આગળ આવા કોઈ પણ પ્રકારના સરકારી એટલે કે કાનૂની નિયંત્રણો જોવા મળતા નથી. આ એક એનો ફાયદો છે. ધંધાનું કદ મર્યાદિત હોવાથી કાનૂની નિયંત્રણો ખૂબ જ પ્રમાણમાં ઓછા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ કુલ 8 મુદ્દા હતા આપણા ફાયદાઓ, લાભાલાભ. હવે આના વિરુદ્ધ વ્યક્તિગત માલિકીની મર્યાદાઓ વિશે જોઈએ. પરીક્ષામાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઘરેથી વિદ્યાર્થી મુદ્દા યાદ કરીને ગયો છે, હવે તૈયાર કરીને ગયો છે વ્યક્તિગત માલિકીના લાક્ષણિકતાઓ અને ફાયદા. મર્યાદામાં ગોટાળે ચડી ગયો કે મર્યાદા શું હશે? તો મર્યાદાનો અર્થ એમ થાય છે કે એના ગેરલાભ, એની નબળાઈઓ શું છે એના વિશે હવે આ લખવાનું હોય. ત્યારે તમારું માઇન્ડ તમારે સેટઅપ એવું કરવાનું હોય કે જ્યારે તમે ફાયદાઓ લખો છો ત્યારે જે તે મુદ્દા વિશે તમારે હકારાત્મક લખવાનું છે
અને જ્યારે તમે મર્યાદાઓ વિશે લખવાનું છે ત્યારે તમારે મુદ્દાને નકારાત્મક શૈલીમાં લખવાનું છે. હવે થાય કેવું, ત્યાં આગળ પહેલો જ મુદ્દો લખે કે સરળ સ્થાપના વિધિ. અરે ભાઈ, સરળ સ્થાપના વિધિ તું મર્યાદા લખી રહ્યો છે અને મર્યાદામાં તું ફાયદાઓ ક્યાં લખી રહ્યો છે, ત્યાં વિદ્યાર્થી ભૂલ કરી બેસતો હોય છે. એટલે એના મનમાં કેવું હોય કે અગાઉના વર્ષોમાં એવી સૂચનાઓ મળી હોય કે કંઈક લખજો હો, પરીક્ષામાં કોરું ના મૂકીને આવતા. તો સાહેબ પાછો પરીક્ષામાં નીકળી શું કે સાહેબ મેં લખેલું હો. અરે ભાઈ, લખેલું ત્યાં કેવું લખેલું એ શિક્ષક જ જાણતો હોય, ચેક કરનારો શિક્ષક જ જાણતો હોય ત્યાં શું લખેલું છે. એટલે વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 11-12ની અંદર હવે તમારે પેટર્ન ભૂલી જવાની છે વિદ્યાર્થી મિત્રો. જે જૂની તમારી પદ્ધતિ હતી કે કોરું નહીં છોડવાનું, ગમે તે વ્યવસ્થિત લખીને આવવાનું નહીં વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ તો હંમેશા યાદ રાખજો, 11મા ધોરણમાં તમે આવી ગયા છો, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, એસપીસીસી, જેટલા બી થિયોરિટિકલ વિષયો જે તમારા છે, માંગ્યા પ્રમાણે ટુ ધ પોઈન્ટ લખવાનું છે. એટલું મોટું પણ નથી લખવાનું કે ખોટે ખોટા ગપ્પા મારીએ. ટૂંકું, સચોટ, સ્પષ્ટ અને વ્યવસ્થિત માંગ્યા પ્રમાણે ટુ ધ પોઈન્ટ લખવાનું છે. તો જ તમને આ વિષયોની અંદર સંપૂર્ણ પૂરેપૂરા માર્ક મળશે. બાકી ખોટે ખોટા ગપ્પા મારશો તો આખા પેપરની અંદર આપણે જોવા મળતું હોય છે. તો એવી ભૂલો ન કરતા. કારણ કે જો તમારે વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્રમાં સારા ગુણ મેળવવા છે તો વિદ્યાર્થી મિત્રો એક બાબત યાદ રાખજો કે આ જે વિષયો છે એની અંદર મુદ્દાઓ વધારે આવશે અને મુદ્દાસર તમે જો વ્યવસ્થિત લખાણ લખશો તો તમને સરસ મજાના માર્ક મળવા પાત્ર થશે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય, હંમેશા પ્રેક્ટિસથી જ પરફેક્ટ બનતો હોય છે. બરાબર છે. તો અત્યારે તમે ટોટલી ફ્રી છો ઘરે, તો રફ ચોપડો લઈ અને વ્યવસ્થિત મુદ્દાઓ યાદ કરીએ અને એને વ્યવસ્થિત યાદ કરી અને નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરીએ તો તમારો કોન્ફિડન્સ વધશે અને આ જ કોન્ફિડન્સ, આ જ આત્મવિશ્વાસ તમને આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ લાભદાયી બનશે. એટલે એમ ન વિચારતા કે સાહેબ મુદ્દાઓ યાદ નથી રહેતા. કોઈ પણ કાર્ય એટલું સરળ હોતું નથી. એના માટે સખત મહેનતની જરૂર હોય છે, સમર્પિત થઈ જવું પડે અને એવી તૈયારી વ્યવસ્થિત કરવી પડે તો જેથી કરીને આપણે આવનારી પરીક્ષાઓમાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકીએ. શબ્દ યાદ રાખજો કે વ્યક્તિ હંમેશા પ્રેક્ટિસથી જ પરફેક્ટ બનતો હોય છે. હવે આપણે જોઈએ મર્યાદાઓ. તો પહેલી જ મર્યાદા છે અમર્યાદિત મૂડી. તો વ્યક્તિગત માલિકીની આ એક નબળાઈ કહેવાય કે પોતાનો ધંધાનું કદ એ વધારી શકશે ને એની પાછળનું કારણ શું છે? એની પાસે મૂડીનું જે પ્રમાણ છે, મૂડીના સોર્સ છે, પ્રાપ્તિ સ્થાનો છે એ પ્રમાણમાં ખૂબ જ ઓછા છે. જ્યારે અન્ય સ્વરૂપો જે છે એની અંદર ભાગીદારી પેઢી હોય તો દરેક ભાગીદારો મૂડી લાવતા હોય છે, બેંક છે, શ્રોફ છે, એની પાસેથી પણ ઉછીના નાણાં લાવી શકે છે. જ્યારે વ્યક્તિગત માલિકીની અંદર માલિકની પાસે સૌથી મોટી મર્યાદા રહેલી હોય છે મૂડી. ઓછી મૂડીથી વેપાર થઈ શકે તે બાબત વ્યક્તિગત માલિકીની વિશિષ્ટ લાભ છે, તેમજ તે મર્યાદા પણ બની રહે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી વેપાર એકમનું કદ વિસ્તૃત બનતું જાય છે. તે માટે જરૂરી મૂડી મેળવવાનું કાર્ય માલિક માટે શક્ય બનતું નથી. કારણ કે મૂડી પ્રાપ્ત કરવા માટે, દાખલા તરીકે આપણે જોઈન્ટ સ્ટોક કંપનીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સેબીની અંદર પહેલાં આપણે નોંધણી કરાવવી પડે. હવે નોંધણી કરાવતા પહેલાં આપણી પાસે આવેદનપત્ર, નિયમનપત્ર, ટૂંકમાં આપણી પાસે દુનિયાની માહિતી માંગતા હોય છે અને ત્યાં રજીસ્ટ્રેશન થઈ ગયા પછી જ આપણે સત્તાવાર થાપણો નક્કી કરવામાં આવે, એના આધારે મૂડી બહાર પાડવામાં આવતી હોય છે. જ્યારે વ્યક્તિગત માલિકીની અંદર આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનું આવેદનપત્ર કે નિયમનપત્રની જરૂર રહેતી નથી. માટે એની સૌથી એક મર્યાદા શું છે? મર્યાદિત મૂડી રહેતી હોય છે. મોટા પાયા પર કાચા માલની ખરીદી કરવા, મહાકાય યંત્રો ખરીદવા અને માલનો સંગ્રહ કરવા ઘણી વખત વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ ક્ષમતા ધરાવતું નથી. કારણ કે એનો સૌથી મોટો પ્રશ્ન શું હોય છે? મૂડી. એ પોતાનું ધંધાનું વિસ્તરણ કરવા માટે જમીન ખરીદવા માંગતો હોય, પરંતુ એની પાસે મૂડી જ ન હોય વિદ્યાર્થી મિત્રો, તો એ જમીન ખરીદી શકતો નથી. વર્તમાન સમયની અંદર નવી ટેકનોલોજી આવવાથી નવા યંત્રો ખરીદવા હોય તો પણ એની પાસે એટલી ક્ષમતા હોતી નથી. માટે એક એની મર્યાદા બની રહેતી હોય છે મૂડી. ત્યારબાદ છે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારીના સંદર્ભમાં ગઈકાલે આપણે ચર્ચા કરી, એની અંદર તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે અમર્યાદિત જવાબદારી પહેલાં તો કોને કહેવાય? તો માલિક જે ઉછી નાણાં અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી લાવે છે તો એ ધંધા માટે એ લોકો લેણદારો બને છે. બેંક હોય, શ્રોફ હોય, કાં તો કોઈ વ્યક્તિ પાસેથી લાવ્યો હોય. હવે બની શકે કે આવનારા દિવસોમાં ધંધો નુકસાનમાં જાય, ધંધો ફડચામાં જાય, ધંધાનું વિસર્જન કરવામાં આવે, ત્યારે ધંધાના માલિકે પોતાનું દેવું ચૂકવવા માટે
પોતાની અંગતો મિલકતો વેચીને પણ એ દેવું ચૂકવવું પડે કાયદાની દ્રષ્ટિએ, તો ત્યારે એની અમર્યાદિત જવાબદારી બનતી હોય છે. વ્યક્તિગત માલિકીની જવાબદારી અમર્યાદિત છે, તેથી તે પોતાની જવાબદારી મુક્ત થઈ શકતો નથી. જો ધંધાની મિલકત અને લેણા કરતાં ધંધાનું દેવું વધી જાય તો પણ પોતાની અંગત એટલે કે ખાનગી વ્યક્તિગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ચૂકવવું પડે છે. આમ ધંધાનું જોખમ માલિકે પોતે જ ઉઠાવવાનું હોય છે, કારણ કે નફો પણ પોતે ભોગવવાનો છે અને નુકસાન પણ પોતે ભોગવવાનું છે. ત્યારબાદ છે ટૂંકું આયુષ્ય. વ્યક્તિગત માલિકીની આ એક સૌથી મોટી લાક્ષણિકતા છે, કારણ કે દરેક વ્યક્તિ દરેકનું જીવનનું આયુષ્ય ચોક્કસ નિર્ધારિત નક્કી હોય છે, બરાબર છે. ત્યારબાદ બની શકે કે વારસદારો ધંધો ન સંભાળી શકે તો ધંધાનું આયુષ્ય અને વિસર્જન ખૂબ જ ટૂંકું રહેલું જોવા મળે છે. ધંધાનો માલિક મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય તેવા સંજોગોમાં ધંધાનો અંત પણ આવી શકે છે. તેના વારસદારોને ધંધામાં ચલાવવાની આવડત ન હોય ત્યારે પણ શક્ય છે કે વેપાર નબળો પડતો જાય અને કેટલાક સંજોગોમાં બંધ પણ થઈ જાય છે. તો ટૂંકું આયુષ્ય રહે છે કે એની મર્યાદા છે. પછી મર્યાદિત કાર્યશક્તિ, કારણ કે માલિકી, સંચાલન, અંકુશ, દેખરેખ, સંકલન બધું પોતે જ કરતો હોવાથી વિદ્યાર્થી મિત્રો એની એક મર્યાદા શું રહી જતી હોય છે? કાર્યશક્તિ. કારણ કે રોજબરોજ લેણદારોના સંપર્કમાં રહેવું, ગ્રાહકોના સંપર્કમાં રહેવું, ખરીદ વેચાણની બધી બાબતો સંભાળવી, તો એનું જે કાર્ય કરવાની મર્યાદાઓ રહેલી હોય છે તેનાથી તેની કાર્યશક્તિ મર્યાદિત રહેતી હોય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ બધી જગ્યાએ એક જ સમયે પહોંચી શકતો નથી. વ્યક્તિગત માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવા માલિક જ જવાબદાર હોય છે. દરેક વ્યક્તિની કામ કરવાની મર્યાદા હોય છે. માલિક પોતે જ સંચાલક હોવાથી ગમે તેટલી બુદ્ધિશાળી હોય તો પણ કેટલીક મર્યાદાઓ નડે છે. આધુનિક યુગમાં ધંધા માટે વિવિધ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા રહે છે. વ્યક્તિગત માલિકીમાં અન્ય ધંધાકીય વ્યક્તિઓ સાથે વિચારની આપ-લે કરવાની શક્યતા ન હોવાથી તેનો વિકાસ મર્યાદિત રહી જતો હોય છે. ત્યારબાદ છે નિર્ણયોમાં ભૂલની શક્યતાઓ રહેલી હોય છે, કારણ કે કોઈ પણ વ્યક્તિની સલાહ લેવાની હોતી નથી, કોઈ પણ વ્યક્તિની પોતે સલાહ લેતો નથી. નિયંત્રણોમાં સ્વતંત્રતા જોવા મળે છે, માત્ર અમુક વાર સંચાલનની અંદર ભૂલ ભરેલા નિર્ણયો લઈ લેતો હોય છે અને પછી પાછળથી એને પસ્તાવો થતો હોય છે, કારણ કે નિર્ણયો લેવામાં કોઈ પણ વ્યક્તિની સલાહ સૂચન હોતી નથી. વ્યક્તિગત માલિકી પોતે ધંધાના તમામ નિર્ણયો લેતો હોય છે. તેને બીજાઓના અનુભવો, વિશિષ્ટ જ્ઞાનનો કે બુદ્ધિનો લાભો મળી શકતા નથી, જેથી વેપાર ગમે તેટલો બાહોશ અને કુશળ હોય તો પણ તેના વ્યક્તિગત નિર્ણયો ક્યારેક ઉતાવળિયા બનતા હોય છે, ક્યારેક ભૂલ ભરેલા, ક્યારેક ક્ષતિયુક્ત હોવાથી વધારે વેપાર માટે ભૂલ ભરેલો સાબિત થાય છે. અને છેલ્લું છે મોટા પાયા પરના વેપારનો લાભનો અભાવ. મેં હમણાં જ વાત કરી છે કે વ્યક્તિગત માલિકીનું જીવન કેવું બનતું હોય છે? કૂવાના દેડકાની જેમ. જે રીતે કૂવાની અંદર દેડકો જો નાખી દેવામાં આવે તો આખું જીવન પછી એનું ત્યાં જ પૂરું થઈ જતું હોય છે, કારણ કે એ પોતાનો એવી જ રીતે વ્યક્તિગત માલિકીની પણ આ જ એક મર્યાદાઓ રહેલી હોય છે કે તે પોતાના ધંધાનું કદ અને ધંધાનું સ્વરૂપ વધારી શકતો નથી, કારણ કે માલિક પોતે જ ધંધાનું સંચાલન અને અંકુશ દેખરેખ કરતો હોવાથી તે પોતાનો ધંધાનો એટલો બધો વિકાસ કરી શકતો નથી, કારણ કે મૂડીની મર્યાદા હોય છે, કાર્યશક્તિની મર્યાદા હોવાના કારણે મોટા પાયા પરના વેપારનો લાભ લઈ શકતો નથી. વ્યક્તિગત માલિકીમાં મર્યાદિત મૂડીના લીધે વેપાર સીમિત રહે છે. અમર્યાદિત જવાબદારીના લીધે વેપારી મોટું સાહસ કરવા માટે તૈયાર થતો નથી. નાના પાયા પરની ખરીદ વેચાણ થતું હોવાથી મોટા પાયા પરની ખરીદ અને વેચાણનો લાભ મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એની મર્યાદાઓ. તો આજે આપણે ફાયદાઓ અને વ્યક્તિગત માલિકીની મર્યાદાઓ જોઈ ગયા. આશા રાખું છું કે દરેક બાબત તમને વ્યવસ્થિત રીતે સમજાઈ હશે. હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું ત્યારે હવે પછીનો મુદ્દો હિન્દુ અભિવ્યક્ત કુટુંબ એટલે કે ધંધાકીય વ્યવસ્થાનું બીજું એક સ્વરૂપ છે, એના વિશે આપણે ઊંડાણમાં ચર્ચા કરીશું. હેવ એ નાઇસ ડે.